આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. એટલે કે પહેલા એ 6.50% હતું, જે હવે 6.25% થઈ ગયું. તો સૌથી પહેલા તો રેપો રેટ એટલે શું એ સમજીએ. રેપો રેટ એટલે એ ઇન્ટરેસ્ટ રેટ કે જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર કમર્શિયલ બેન્કો આરબીઆઈ જોડેથી લોન લે. હવે સીધી વસ્તુ છે, જો રેપો રેટમાં ઘટાડો થશે તો જે કમર્શિયલ બેન્કોને જે લોન મળી રહી છે આરબીઆઈ તરફથી એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે. અને જો એનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થશે એનો મતલબ કે લોન સસ્તી થશે. હવે જો લોન કમર્શિયલ બેન્કો માટે લોન સસ્તી થશે તો ઓબ્વિયસલી એના કસ્ટમર માટે પણ લોન સસ્તી થશે. એટલે કે માર્કેટમાં લોકોનું બોરોવિંગ વધશે અને ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. સો બેઝિકલી ઇટ ઇઝ ફોર લિક્વિડેશન. માર્કેટની અંદર લિક્વિડેશન વધે એના માટે આ કરવામાં આવ્યું હોય છે. ગ્રોથ, ઇકોનોમિકલ ગ્રોથ વધે એના માટે આ કરવામાં આવ્યું હોય છે. અને ઇન્ફ્લેશનને થોડોક કંટ્રોલમાં રાખી શકાય એના માટે આ કરવામાં આવ્યું હોય છે. આ રેપો રેટના ઘટાડાની અસર એફડી પર ઊંધી થશે. એટલે કે એફડીના રેટ ઘટશે. એટલે કે જે લોકો એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તેમના માટે થોડા બેડ ન્યૂઝ છે.